ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના રહેણાંક પોસ્ટ વિસ્તારમાં એવા શ્રીપાલ સોસાયટી આગળ ગંગાનગરમાં આજરોજ વહેલી સવારે બે મોટરકારમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી। જોકે સ્થાનિકો અને ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી। તો આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ આગનું કોઈ ચોક્કસ કારણ પણ હજી સુધી સામે આવી નથી। ત્યારે આગની આ ઘટના મામલે વેરાવળ ફાયર વિભાગના અધિકારી રવિરાજસિંહ ચાવડાએ આપેલી માહિતી મુજબ વેરાવળના શ્રીપાલ સોસાયટી આગળ આવેલા ગંગાનગર વિસ્તારમાંથી જીતુભાઈ વહેલી સવારે 5:30 વાગ્યાના સુમારે જીતુભાઈ મિસ્ત્રી નામના વ્યક્તિ દ્વારા તેમના ઘર પાસે પાર્ક કરેલ આગમાં આગ લાગી હોવાની જાણ કરતા વેરાવળ ફાયર વિભાગના ડીસીપીઓ નરેન્દ્રસિંહ અને ફાયરમેન ભાવેશ ચાવડા સહિતનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। તો આ આગની ઘટનામાં જીતુભાઈ મિસ્ત્રીની માલિકીની અલ્ટો કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જવા પામી હતી, જ્યારે સંજય વણકર નામના વ્યક્તિને સ્વિફ્ટ કારમાં પાછળના ભાગે આગ લાગતા નુકસાન થવા પામ્યું હતું। તો આગની આ ઘટના મામલે કોઈ ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ પ્રાથમિક અનુમાનો મુજબ રસ્તા ઉપર કોઈ કચરો દ્વારા કચરો સળગાવ્યો હોય અને આ કચરો સળગાવવાના કારણે બંને કારોમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે। તો હાલ આ ઘટના મામલે પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।